તો ભાઈ હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી, આ ભૂલ નથી, આ તો છાપેલી વાતો એ લોકો કરે છે. આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે. તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ન કરાય. અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે 52 ગજની ધજા જે ફડાકા મારે છે ને, એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી, બીજા ભગવાન ઉપર નથી લાગી. અને આ ભગવાન છે, જગદગુરુ છે. કૃષ્ણમ વંદે જગદગુરુ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ. આ શ્લોકને તમે તમારામાં નાખી અને તમે એવો પણ એક સ્વામીજીએ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે, એના પણ કેટલા ખુલાસા તમે કર્યા છે. પ્લીઝ પગે લાગીને કહીએ છીએ, સનાતન તોડો નહીં, સનાતનની પૂજા કરો, સાથે રહ્યો. પણ તમે અવારનવાર જે આ બધી વસ્તુ કરતા આવો છો, કોઈ ને કોઈ તો એમાં એમના પણ વડીલોને વિનંતી કરીને કહીએ કે પ્લીઝ, ભારત વર્ષ અને એ ભારત વર્ષના દ્વારકાધીશથી કોઈ મોટું હોઈ ન શકે, રામથી મોટું હોઈ ન શકે, અને મહાદેવથી કોઈ મોટું હોઈ ન શકે. એની નીચરામાં રહી અને તમારી રીતે તમારી ગાડી હાંક્યા કરો તો શું વાંધો છે? પણ કોઈને કોઈ આવું કાંઈક કરીને આજે સનાતનને દોડવાનું જે કામ કરી રહ્યા છે, એને વિનંતી કરીને કહી છે કે પ્લીઝ કંટ્રોલ રાખો. અને આ કંટ્રોલ રાખવાની વાત નથી, આ તમે ચાપી નાખ્યું છે. જાણી જોઈને જે કરો છો એને તમે ભૂલ ન કહી શકો, એને બખવાટ પણ ન કહી શકાય. તો આના ઉપર બધાએ ધ્યાન આપે એવી હું કરબદ્ધ પ્રાર્થના કરું છું. જય દ્વારકાધીશ.